ભાઈનો અવાજ સાંભળીને જાણીતા લોકગાયક જિગ્નેશ કવિરાજ પણ થઈ ગયા ભાવુક। વાયરલ વિડીયોની ચારે બાજુ તરફ ચર્ચા। સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસોથી એક સામાન્ય વ્યક્તિનો ભાવુક અવાજ ધરાવતો વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં જોવા મળતી વ્યક્તિ પોતાના અનોખા અંદાજમાં ગીત ગાતી જોવા મળે છે, જેને લાખો લોકોએ પસંદ કર્યો છે અને અનેક લોકોએ શેર પણ કર્યો છે। આ વાયરલ વિડીયો લોકગાયક જિગ્નેશ કવિરાજ સુધી પણ પહોંચ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે। સોશિયલ મીડિયા પર એવી પણ વાતો સામે આવી રહી છે કે જિગ્નેશ કવિરાજે આ વ્યક્તિને પ્રોત્સાહન આપવા માટે 10,000ની સહાય કરી છે। જો કે આ દાવાની મિત્રો હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। વિડીયો જોઈને લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે। ઘણા લોકોનું કહેવું છે કે સાચી પ્રતિભાને યોગ્ય મંચ મળવો જોઈએ, જ્યારે કેટલાક લોકો આ ઘટનાની વધુ માહિતી જાણવા ઉત્સુક છે। જો કે આ માહિતી સાચી સાબિત થાય તો તે પ્રતિભાશાળી અને જરૂરિયાતમંદ લોકોને પ્રોત્સાહન આપતું સુંદર ઉદાહરણ બની શકે છે। હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે અને લોકો તેના વિશે સતત પોતાની અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે। પોસ્ટરમાં દર્શાવેલા 10,000 આપ્યાના દાવાની સત્તાવાર પુષ્ટિ પણ ઉપલબ્ધ નથી, તેથી તેને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા દાવા તરીકે જ જોવું જોઈએ। તો મિત્રો ચાલો પહેલાં મિત્રો આપણે આ વિડીયો પૂરો જોઈએ તે પહેલાં મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મિત્રો નવા વિડીયો નોટિફિકેશન તમને તરત જ મળી જાય। ચાલો મિત્રો પોતાના હોય પારકા બને, કોઈને રોડાયવા હોય તો પછી રડવું પડે। સાચો હતો પ્રેમ મારો નજરે નાયો, રૂપિયાના તોલે મારો પ્રેમ તે લાયો। તે મને રડાયો, કોઈ તને રડાવશે, તે દિયા સંજયની યાદ તને આવશે। તારું ના વિચાર્યું તે તો કોઈ દી મારું, જ્યાંથી